કેમ છો મિત્રો? કચ્છમાં ફરવા જવું છે તો આ જગ્યાએ જવાનું ચૂકતા નહીં. મિત્રો, હું અત્યારે આવી ગયો છું કચ્છના માંડવી બીચ ખાતે. ગાંધીધામથી 100 કિલોમીટર અંતરે આવેલું છે આ માંડવી બીચ. અહીંનો દરિયા કિનારો એકદમ રમણમય અને સુંદર છે. મિત્રો, આ જગ્યાની એડવેન્ચર એક્ટિવિટીની વાત કરું તો અહીંની કેમલ સફારી, હોર્સ રાઇડિંગ અને જીપ્સી માં મજા લેવાનું ચૂકતા નહીં. મિત્રો, અહીં તમે તમારી ફેમિલી સાથે આવીને એન્જોયમેન્ટ કરી શકો છો. અને જ્યારે બી અહીં આવો તો અહીંથી માંડવી, ગોધરા, અંબેધામ જવાનું ચૂકતા નહીં. અહીં માં અંબે અને વૈષ્ણોદેવી બિરાજમાન છે. બીજી વિશેષતાની વાત કરું તો અહીં ડુંગર ઉપર સુંદર મજાનું મ્યુઝિયમ આવેલું છે, જ્યાંની તમે મજા લઈ શકો છો. ત્યાં આગળ તમને મહાભારત, રામાયણ, દેવી દેવતાઓની કલાત્મક વાર્તાઓ પણ જોવા મળશે. મિત્રો, જ્યારે બી કચ્છ અંદર આવો તો અંબેધામ, ગોધરા, માંડવી બીચ અને વિજય વિલાસ પેલેસ તમે વિઝિટ કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે તમને જણાવીશું કે અહીં કેવી રીતે પહોંચી શકાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરજો. હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ. કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપણો દોસ્ત જયેન્દ્ર. મિત્રો, કચ્છની અંદર આપણે પહોંચી ગયા છે ને એક દિવસીય ટૂર કરવી હોય તો કચ્છની અંદર જોવાલાયક બેસ્ટ ફેમસ પ્લેસ એટલે કે ગોધરા, અંબેધામ અને માંડવીની ટ્રીપ તમે કરી શકો. તમને બતાવવાના છીએ ગોધરા, અંબેધામ અને ત્યાંથી આપણે જઈશું માંડવી બીચ સિટી. મિત્રો, આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ અંબેધામ, ગોધરા. ડુંગર ઉપર મંદિર આવેલું છે અને ત્યાંથી આપણે જઈશું માંડવી ધ બીચ સિટી. અરાઉન્ડ ગાંધીધામથી 100 કિલોમીટર અંતરે આવેલ છે, જ્યાં વાયા તમે મુન્દ્રા, ઇવન ભુજથી બી તમે પહોંચી શકો છો. સો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા હતા ગોધરા, અંબેધામ અને અત્યારે વાગી ગયો તો બપોરનો 1. તો મિત્રો, સૌથી પહેલાં તો હવે હું તમને અહીંયા ભોજનશાળામાં અત્યારે બતાવવા લઈ આવ્યો છું અને ભોજનશાળામાં તમે જોઈ શકો છો ત્યારે પ્રસાદ વિતરણ ચાલી રહ્યું છે. અને જે કોઈ માઈ ભક્ત આવે અહીં પ્રસાદ લઈને જ જાય છે. અને આ તમે જોઈ રહ્યા છો અત્યારની ભોજનશાળા, કે જે વિશાળ ભોજનશાળા છે ગોધરા, અંબેધામ. માઈ ભક્તો અહીં દૂરથી આવી મા અંબાના દર્શન કરે છે અને અહીં પ્રસાદ આરોગે છે. મિત્રો, અહીં દૂરથી આવતા માઈ ભક્તો માટે રહેવા માટે ખાસ વ્યવસ્થા તમને અહીં જોવા મળશે, જ્યાં આગળ તમને અલગ અલગ હોલ છે, રહેવા માટે કોમન રૂમ પણ તમને અહીંયા મળી જશે. મિત્રો, તમે જેવા એન્ટર થાઓ છો અંબેધામ, ગોધરામાં તો તમને આ રીતનો સુંદર મજાનો ફાઉન્ટેન જોવા મળશે. એની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડમાં તમને પાર્કિંગ જોવા મળશે. ત્યાંથી આપણે મેન મંદિર અંબેધામમાં અંબેમાના દર્શન કરવા જઈશું. મિત્રો, મંદિરની બાજુમાં તમને કોમન પાર્કિંગ જોવા મળી જશે, જ્યાં તમને વિનામૂલ્યે પાર્કિંગ મળી જશે. મિત્રો, મંદિર દર્શન સમયની વાત કરું તો સવારે 6 થી 12:30 અને 1:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. મિત્રો, સૌથી પહેલા તો આપણે જેમ આગળ જઈએ છીએ તેમ ડાબી બાજુ તમને ગાર્ડન જોવા મળે છે, જ્યાં તમે આરામ કરી શકો છો. મિત્રો, તમે જેવા આગળ આવો છો તો સૌથી પહેલા ક્ષેત્રપાળ દાદાનું મંદિર આવે છે અને મંદિરની બાજુમાં આ વૈષ્ણોદેવીની ગુફા આવેલી છે, જ્યાં ગુફાની અંદર તમને અલગ અલગ દેવીના દર્શન થશે. ગુફાની ઉપર ભગવાન શ્રી શંકર બિરાજમાન છે. મિત્રો, મંદિરના ઇતિહાસની વાત કરું તો 1992માં આ મંદિર અંબેધામ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મિત્રો, મંદિરની બાજુમાં છે ને મ્યુઝિયમ આવેલું છે, જેની એન્ટ્રી ટિકિટ 20 રૂપિયા છે, જ્યાં તમને રામાયણ, મહાભારતના અલગ અલગ પ્રસંગો બતાવવામાં આવે છે.
મિત્રો, આ મંદિરની સંરચનાની વાત કરું તો સંગેમરમરના સુંદર સફેદ પથ્થરમાંથી આ મંદિર બનાવવામાં આવ્યું છે, જે જોતા જ આપણને ભક્તિમય અને શાંતિનો અહેસાસ થાય છે. મંદિરની બાજુમાં હાથી અને મા અંબેમાનું વાહન પણ તમને જોવા મળે છે, જે મંદિરની શોભામાં અનેરો વધારો કરે છે. મિત્રો, મંદિરના પ્રાંગણમાં દેવી દેવતાઓની સુંદર પ્રતિમાઓ આવેલી છે, જે અલગ જ અનુભૂતિ કરાવે છે. લોકો જ્યારે બી કચ્છ આવે છે ત્યારે ગોધરા અંબેમાના દર્શન જરૂરથી કરવા આવે છે. અહીંના લોકો એવું માને છે કે મા અંબા સાક્ષાત આ જગ્યાએ અવતર્યા હતા અને ખાસ કરીને નવરાત્રિમાં અહીં ખાસ એવી ભીડ જોવા મળે છે. મિત્રો, આ જગ્યાએ રામ નામનો તરતો પથ્થર પણ તમને જોવા મળશે. મિત્રો, આ જગ્યાએ તમારે આવવું હોય તો ખાસ કરીને તમે પ્રાઇવેટ વાહન અથવા ટેક્સી અથવા બસમાં બી આવી શકો છો. અહીંનું નજીક સ્થળ છે ભુજ એરપોર્ટ, જે 55 કિલોમીટર અંતરે આવેલ છે. ઇવન ભુજ બસ સ્ટેન્ડથી બી આ 60 કિલોમીટર અંતરે આવેલ છે. મિત્રો, હવે તમે નિહાળી રહ્યા છો પહાડ ઉપર બિરાજમાન દેવીઓની પ્રતિમા. આ જગ્યાએ મા અંબે, મા વૈષ્ણો દેવી તેમજ અલગ અલગ દેવીમાં બિરાજમાન છે. અહીં આવી તમે અહીં દર્શન અચૂકથી કરજો. મિત્રો, આ જગ્યાએ તમે પિક્ચર ક્લિક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, હવે આપણે ફાઇનલી મ્યુઝિયમની ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે જઈશું મ્યુઝિયમની અંદર. મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમની અંદર. મિત્રો, આ મ્યુઝિયમની અંદર તમને રામાયણ, મહાભારત તેમજ અલગ અલગ ભગવાનની લીલા તમને જોવા મળશે. પંચમહાભૂત, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. આ જોઈ રહ્યા છો તમે પંચતત્વનું મહત્વ. મિત્રો, હવે હે ને આપણે પહોંચી ગયા છીએ વૈષ્ણોદેવી ગુફાઓની અંદર, જ્યાં વૈષ્ણોદેવી માં અંબેના દર્શન કરશું.
આપણે અત્યારે હતા ગોધરા અંબેધામ. કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે છે ને આપણે અહીંયાથી છે ને હવે બીચ જવાનું છે, માંડવી બીચ. વિડીયો કેવો લાગે મને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઈક શેર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કચ્છની અંદર એક વખત આવ્યો હોય તો અંબેધામ ગોધરા અને અહીંયાથી માંડવી જવાનું ચૂકતા નહીં. મિત્રો અહીંયા આગળ ખાવા પીવાની વસ્તુ બી તમને અહીંયા મંદિરની ગેટની બાજુમાં મળી જશે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ માંડવી બીચ ઉપર, કે જે ગાંધીધામથી 100 કિલોમીટર અંતરે આવેલ છે અને કચ્છમાં ફરવા માટે બેસ્ટ પ્લેસમાંનું એક. અને અત્યારે હું પહોંચી ગયો છું ગરમીથી રાહત મેળવવા માટે માંડવી બીચ, કે જે માંડવી ધ બીચ સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આ વિડીયોની અંદર આપણે જાણીશું અહીંયા કઈ કઈ એક્ટિવિટી છે, એડવેન્ચર એક્ટિવિટીઝ, તેમજ તેની શું પ્રાઇસ છે, તેમજ અહીંયા શું જોવાલાયક છે, તમામ ડિટેલ્સ શેર કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો. અત્યારે આપણે પહોંચી ગયા છે માંડવી બીચ. જોઈ લો. આહા, મિત્રો સૌ પ્રથમ તો તમને આ છે મેઇન કિનારો, જ્યાં આગળ તમને ખાવા પીવાની તમામ વસ્તુ મળી જશે, જેમ કે મેગી છે, ભેલ છે, લીંબુ શરબત છે, ગોળા છે. બીચ, આપણે બીચ તરફ જઈએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ માંડવી બીચ, અને અહીંયા આવ્યા હોય ને તમે કેમલ સફારી ના કરો એવું બને, કરવું જ પડે ને યાર. કેવી મજા આવે દરિયા કિનારે કેમલની સફારી, દરિયાના મોજાનો અવાજ, શાંતિથી આપણે વોક કરતા હોઈએ એવું શાંતિનો અહેસાસ થાય. અને આ કરવા માટે તો અહીંયા આગળ ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી છે, જેમ કે કેમલ રાઇડિંગ છે, હોર્સ રાઇડિંગ છે, પછી આ રીતના છે એ તમે ડાઇવિંગ કરી શકો છો, જેના ચાર્જીસ 100 રૂપિયા 200 રૂપિયાથી સિઝન ટુ સિઝન વેરી કરે છે. અને સાથે સાથે તમને આ જીપ્સીની સવારી બી કરવી હોય તો એ બી તમે કરી શકો છો. કિનારાની બાજુમાં તમને ખાવા પીવાની તમામ આઇટમ્સ મળી જશે, જેમ કે મેગી, આ છે હોર્સ રાઇડિંગ અને 100 રૂપિયા ચાર્જીસ છે. તમને છે ત્યાં આગળ એક રાઉન્ડ મરાવે અને ત્યાંથી કરીને અહીંયા પાછું તમને મૂકી જાય અને 100 રૂપિયા ચાર્જીસ છે. તમે હોર્સ રાઇડિંગ કરી શકો છો. અને આ જોઈ લો, આ બાઇકમાં બેસવાની અલગ જ મજા છે. મિત્રો કચ્છની અંદર આવ્યા હોય અને માંડવી અને અંબેધામ ગોધરાના દર્શન ના કરે તો તમારી કચ્છની ટ્રીપ અધૂરી છે. તો આ જગ્યાએ ચોક્કસ આવજો. કેવો લાગ્યો અનુભવ તમારો મને શેર કરો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરી નાખજો.